નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હળવદમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભાઈઓના સ્વામિનારાયણ મંદિરનો 17મો વાર્ષિક પાટોત્સવ તારીખ 24 થી 30 તારીખ સુધી યોજાશે। શ્રી નારાયણ દેવ પીઠાધિપતિ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના આશીર્વાદથી હળવદ સ્વામિનારાયણ નગરના બહેનોના મંદિરમાં શ્રી હરિ મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ભાઈઓના સ્વામિનારાયણ મંદિર નવુંનો 17મો વાર્ષિક પાટોત્સવ તેમજ ગુરુવંદના મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ તારીખ 24/3/2024 થી 30/3/2024 સુધી શુભમ બંગલોઝ કેનાલ રોડ હળવદમાં યોજાશે તથા સવારે 8:30 થી 11:30 સુધી, બપોરે 3:30 થી 6:30 સુધી યોજાશે। કથાના વક્તા મૂડીના શાસ્ત્રી વ્રજવલ્લભદાસજી સ્વામી તથા ચરાડવાના શાસ્ત્રી દિવ્ય પ્રકાશ દાસજી સ્વામી રહેશે। આ પ્રસંગે ત્રિદિનાત્મક શ્રી હરિયાગ તથા મહાભિષેક અને 56 ભોગ અંકુર મહોત્સવ તથા યજ્ઞ યોજાશે। આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ પણ પધારશે, ધામોધામથી સંતો પણ પધારશે। આ કાર્ય માટે સદગુરુ શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીનું શિષ્ય મંડળ, સદગુરુ સેવા મૂર્તિ શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી તથા સત્સંગ સમાજ હળવદ જહેમત ઉઠાવી રહ્યા છે। આ મહોત્સવમાં તારીખ 30/3/24ને શનિવારે મહારાજ શ્રી પધારશે તથા ગાજીવાડા શ્રી પણ પધારશે તેમજ આરસી વચન પાઠવશે। મહોત્સવ દરમિયાન બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે। ધામેધામથી સાંખ્યયોગી બહેનો પણ પધારશે। સભાનું સંચાલન શાસ્ત્રી ભક્તિનંદન દાસજી સ્વામી હળવદ તથા શાસ્ત્રી વિશ્વવલ્લભદાસજી સ્વામી અમદાવાદ કરશે। સંકલન સુધાકરભાઈ જાની, હળવદ। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.